ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ગ્રીન કાર્ડ સિસ્ટમમાં એવા રિફોર્મ્સ પ્લાન કર્યા છે કે જેની સીધી અસર પડશે ઇન્ડિયન પ્રોફેશનલ્સ, સ્પોન્સર કરનારી કંપનીઝ અને ઇન્વેસ્ટર પર. હા, EB1, EB2 અને EB3 જેવી કેટેગરી કે જેના પર હજારો લોકો ડિપેન્ડ કરે છે, હવે પેલાથી ઘણી વધારે ટફ થવાની છે. અને ઇન્ડિયાનું બેકલોગ તો એટલું મોટું છે કે કેટલાક લોકોને 50 વર્ષથી લઈને 100 વર્ષ સુધી પણ રાહ જોવી પડી શકે છે અને અમુકને તો 134 વર્ષ સુધી પણ. તો ભાઈ આખરે ટ્રમ્પના નવા રૂલ્સ કયા છે જે ગ્રીન કાર્ડને લઈને એ આવવાના છે? કેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે ગ્રીન કાર્ડ લેવું વધારે અઘરું થઈ જશે? એનું સૌથી મોટું નુકસાન કોને થવાનું છે? એ દરેક સવાલના જવાબ આપીશું. ત્યારે યુએસમાં ગ્રીન કાર્ડનો અર્થ છે પરમેનન્ટ રેસિડેન્સ, એટલે કે તમે ત્યાં હંમેશા માટે રહી શકો છો અને કામ પણ કરી શકો છો. તમને રહેવા અને કામ કરવાનો ત્યાં હક મળે છે. પણ એના માટે સૌથી પોપ્યુલર રસ્તો છે એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડનો. એમાંય 3 મેઇન કેટેગરીઝ છે. EB1 કે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ અને રિસર્ચર્સ માટે છે. EB2 કેટેગરી છે જે હાઈલી સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે છે અને નેશનલ ઇન્ટરેસ્ટ વાળા જે કામ કરે છે એ લોકો માટે છે. અને થર્ડ કેટેગરી છે EB3. હવે આ એમ્પ્લોયર સ્પોન્સર્ડ વર્કર્સની કેટેગરી છે. દર વર્ષે એમાં ખાલી 1.40 લાખ ગ્રીન કાર્ડ્સ મળે છે અને કોઈ પણ એક દેશને માટે ખાલી 7% જ લિમિટ છે. હવે તમે વિચારો કે ભાઈ ઇન્ડિયાથી કેટલા લોકો એપ્લાય કરે છે અને કેટલાને ગ્રીન કાર્ડ મળી જાય છે. પરિણામ એ થયું કે બેકલોગ 10.5 લાખ સુધી પહોંચી ગયું છે અને કેટ ઇન્સ્ટિટ્યૂટના હિસાબથી કેટલાક ઇન્ડિયન્સને 50 વર્ષથી લઈને 134 વર્ષ સુધીની રાહ પણ જોવી પડી શકે છે. એટલે કે એક પૂરેપૂરું જીવન છે, એમની આખી લાઈફ છે, એ પણ ઓછી પડી જશે ગ્રીન કાર્ડ મેળવવામાં. હવે આવીએ ટ્રમ્પ સરકારના નવા રિફોર્મ્સ પર. તો જાન્યુઆરી 2026માં એટલે કે આવનારા વર્ષમાં એક નવો રૂલ આવવાનો છે કે જે નક્કી કરશે કે ભાઈ બોનાફાઇડ જોબ ઓફર કોને કહી શકાય. એટલે હવે કંપનીઝે પ્રૂવ કરવું પડશે કે એમની ઓફર અસલી છે, એમાં લોંગ ટર્મ રોલ છે અને સેલેરી માર્કેટના હિસાબથી બરોબર છે. એ સિવાય ઇમિગ્રેશન એજન્સીઝને ઓફિસમાં આવીને સાઇટ વિઝિટ કરવાનો હક પણ મળી જશે. મતલબ કે ચેક પણ કરવામાં આવશે કે જોબ અસલી છે કે પછી પેપર પર જ. જોબના નામે જેને વિઝા મળ્યા છે એ હકીકતમાં જોબ કરે છે કે નહીં, એનાથી એમ્પ્લોયર્સની જવાબદારી વધી જશે. ડોક્યુમેન્ટેશન અને કમ્પ્લાયન્સ કોસ્ટ છે એ પણ વધી જશે અને જો કોઈ કંપની મર્જ થઈ જાય કે પછી વેચાઈ જાય તો પણ ગ્રીન કાર્ડ પ્રોસેસ ત્યાંથી ચાલતી રહેશે, પણ શરત એ રહેશે કે નવી કંપની એ જોબ અને પેમેન્ટ કન્ટિન્યુ કરે. એને કહેવામાં આવે છે સક્સેસરશિપ ઇન ઇન્ટરેસ્ટ. નાની કંપનીઝ માટે વધારે અઘરું થશે કેમ કે એમને ફાઇનાન્શિયલ અને ઓર્ગેનાઇઝેશનલ પ્રૂફ વધારે સ્ટ્રિક્ટ કરવા પડશે. એટલે કે સીધી અસર એ લોકો પર થશે કે જેમની જોબ કંપની સ્પોન્સર્ડ છે, એટલે કે EB2 અને EB3 કેટેગરી વાળા લોકો પર. હવે વાત કરીએ EB1 અને EB2 કેટેગરીની કે જે સામાન્ય રીતે રિસર્ચ, એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ અને નેશનલ ઇન્ટરેસ્ટ વર્કર્સ માટે હોય છે. હવે જો એમાં પણ હવે એવિડન્સ રિક્વાયરમેન્ટ વધારે સ્ટ્રિક્ટ થઈ જશે, એટલે કે હવે ખાલી ડિગ્રી કે પછી તમારો જે એક્સપિરિયન્સ છે એનાથી કામ નહીં ચાલે. હવે તમારે ઇન્ટરનેશનલ પબ્લિકેશન્સ, પેટન્ટ્સ, એવોર્ડ્સ કે પછી એવું કામ બતાવવું પડશે કે જે વર્લ્ડ ક્લાસ ઇમ્પેક્ટ કરતું હોય. નેશનલ ઇન્ટરેસ્ટ વેવર એટલે કે NIW પણ હવે પેલા કરતા અઘરું થવાનું છે. એટલે કે જે લોકો માટે આ રસ્તો થોડો પણ સહેલો હતો એમના માટે પણ હવે હર્ડલ્સ વધી જવાની છે. એ સિવાય જે EB5 કેટેગરી છે જે ઇન્વેસ્ટર પ્રોગ્રામ છે એમાં પણ ફેરફાર થશે. એ પણ અછૂત તો નથી જ રહેવાનું. એમાં જે લોકો અમેરિકામાં પૈસા ઇન્વેસ્ટ કરીને ગ્રીન કાર્ડ લે છે એમના માટે ફીસ વધી જશે અને 2022ના EB5 રિફોર્મ એન્ડ ઇન્ટિગ્રિટી એક્ટના બધા નિયમો લાગુ થઈ જશે. એટલે કે ઇન્વેસ્ટર્સ માટે પણ રસ્તો વધારે મોંઘો થઈ જશે અને વધારે કોમ્પ્લિકેટેડ પણ થઈ જશે. પણ યાદ રાખવાની વાત એ છે કે આ બધા ફેરફાર અત્યારે પ્રપોઝલ છે અને 2026માં લાગુ થશે. પેલા શું થશે તો જે ડ્રાફ્ટ છે પબ્લિશ થશે, પછી 30 થી 60 દિવસનો પબ્લિક કમેન્ટ પીરિયડ રહેશે. એટલે કે જે પબ્લિક છે એમની જોડેથી ઓપિનિયન માંગવામાં આવશે, એમનો ઓપિનિયન જાણવામાં આવશે અને એની પછી જ એને ફાઇનલાઇઝ કરવામાં આવશે. એની પછી ફાઇનલ રૂલ બનશે અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ થી અપ્રુવલ મળશે. એટલે કે એમાં અત્યારે તો મહિનાઓનો સમય લાગતો દેખાઈ રહ્યો છે, પણ આમાં જે ડાયરેક્શન છે બિલકુલ ક્લિયર છે કે યુએસ હવે ગ્રીન કાર્ડ પ્રોસેસને વધારે ટાઈટ કરવાનું છે.
તો વાત અહીંયા બિલકુલ ક્રિસ્ટલ ક્લિયર છે કે આવનારા સમયમાં ગ્રીન કાર્ડ પહેલાથી પણ વધારે અઘરું થઈ જવાનું છે. ઇન્ડિયન કે જે ઓલરેડી 10 લાખથી વધારેના બેકલોગમાં ફસાયેલા છે એમના માટે આ જે વેટ છે વધારે લાંબુ થઈ જશે. તો સવાલ એ છે કે શું આ રિફોર્મ્સ ખરેખર સિસ્ટમની જે ટ્રાન્સપરન્સી છે એ લાવશે કે પછી ટેલેન્ટેડ પ્રોફેશનલ્સ અને ઇન્વેસ્ટર્સને યુએસ થી દૂર કરી દેશે. હવે જે હોય એ તો સમય આવવા પર જ ખબર પડશે. એ તો આવનારો ટાઈમ જ હવે બતાવશે. અત્યારે તો આ બધા નિયમ પ્રપોઝલ છે અને 2026માં એને લાગુ કરવામાં આવશે. એની પેલા ડ્રાફ્ટ તૈયાર થશે, લોકોની પાસે જશે, લોકોની જોડે ઓપિનિયન માંગવામાં આવશે, એની પછી રૂલ આવશે અને એની પછી આ નિયમો લાગુ થશે. તો આ વિશે તમે શું વિચારો છો એ કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. આ સિવાય તમારા જે સવાલ હોય એ પણ કમેન્ટ્સમાં પૂછી શકો છો. આ વિડીયોમાં બસ આટલું જ. આવી જ અપડેટ્સ અને ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.